યોજાઈ કિસાન અધિકાર રેલી, પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર। જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાતના નેજા હેઠળ બાયડમાં યોજાઈ કિસાન અધિકાર રેલી। બાયડમાં રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર। જંત્રી હટાવો, કિસાન બચાવો। બાયડ માલપુરના કિસાનો પરેશાન છે, કિસાનોને જંત્રીથી મુક્ત કરો। કિસાનોની જમીનમાંથી શ્રી सरकार शब्द दूर करो। अभी तो अंगड़ाई है आगे और लड़ाई बाकी है જેવા બેનરો સાથે ખેડૂતોની મોટી સંખ્યામાં રેલી યોજાઈ હતી। મારું નામ દિનેશ રાજપૂત, જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ। આજથી 25 વર્ષ પહેલાં માલપુર અને બાયડના વડીલોએ એક બેંક પાસેથી લોન લીધી હતી, પરંતુ એ બેંકમાં એક વડીલો હતા, અભણ હતા, અજ્ઞાની હતા અને એ સમયસર એ લોન ના ભરી શક્યા। તેના કારણે 1998માં આ ગુજરાત સરકારે આ ખેડૂતો ઉપર જંત્રી લગાવી અને એમની જે ખેત જમીન હતી એ ખેત જમીન એમને શ્રી સરકારમાં મૂકી। આ શ્રી સરકાર શબ્દ હટાવવા માટે અને જંત્રી હટાવવા માટે આ કિસાનોએ લાગતા વળગતા તમામ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ, આ બેરા કામ ધરાવતા અધિકારીઓએ આ દિન સુધી એમને ન્યાય આપવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી। તેના કારણે આજે અમે 5/8/2024ના રોજ એક રેલીના માધ્યમથી અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને આ આવેદનપત્રમાં અમે સ્પષ્ટપણે લખ્યું છે કે દિન 30માં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં નહીં આવે તો અમે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી અમે આંદોલન કરીશું। રિપોર્ટર જયદીપ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ।